નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું। પાલીતાણા તાલુકાના સરોળ ગામમાં આવેલ રાજેન્દ્ર વિદ્યાધામમાં યોજવામાં આવેલ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના આગેવાનોએ વક્તવ્ય અને માર્ગદર્શન આપ્યું હતું। માત્ર એને એક વોટ બેંક તરીકે ચૂંટણીના છેલ્લા દિવસોમાં લોક લાલચ ખોટા નારાઓ આપી અને એનું કેમ મતોનું એમનું શોષણ કરવું, એ પદ્ધતિ કોંગ્રેસ પાર્ટી અને અન્ય દેશમાં રહેલી પાર્ટીઓએ વર્ષો સુધી ચલાવી। પરંતુ તમને આ પ્રશિક્ષણ વર્ગમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને વિશેષ પણ આવ્યો છે કે આપણું જે કાંઈ છે, આપણી જે કઈ વિચારધારા છે, આઈડિયોલોજી છે, આપણા માટે સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ છે। કાર્યકર્તાની અંદર અનુશાસનના અને સૂચના પાલનના પરિણામે સામૂહિકતાના સંસ્કારોનું પણ નિર્માણ કરે। એટલે સામૂહિક કાર્ય યોજના બનાવવાની, સામૂહિક રીતે એક યોજના પાર પાડવાની જવાબદારી સ્વીકારવાની અને એના યશ અને અપયશને પણ સામૂહિક જવાબદારી, એ પ્રકારની કાર્યકર્તાની માનસિકતા બને છે અને કુલ મળીને કાર્યકર્તા એ અનુશાસનવાળા અને વિચારધારાથી સજ્જ બને છે। આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાગ લીધો હતો।